ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય. ગુજરાતીમાં મિત્રો આપણે પાઠ જે પૂર્ણ કર્યો છે વોલ્ટર એનો અપંગના ઓજસ એવો પાઠ છે. એમાં 73 પેજ પર પહોંચેલો છે. તો પેજ નંબર 73 પર સ્ટાર્ટ કરીએ. શબ્દ સમજૂતી. પાઠની શબ્દ સમજૂતી. ઓજસ એટલે માણસના વિશેષ કે ખાસ ગુણ. ઓજસ એટલે માણસના વિશેષ કે ખાસ ગુણ. બળ, પ્રતિભા કે તેજ. બળ, પ્રતિભા કે તેજ. ઓજસ એટલે માણસના વિશેષ કે ખાસ ગુણ, બળ, પ્રતિભા કે તેજ. આ સમજાયું? નેક્સ્ટ. નિષ્ક્રિય એટલે કે ક્રિયારહિત, ક્રિયા ન કરતો હોય તેવું. નિષ્ક્રિય એટલે કે ક્રિયારહિત, ક્રિયા ન કરતો હોય તેવું. પછી છે નિર્ધાર, અગાઉથી ધારેલો કે નિર્ણય. નિર્ધાર, અગાઉથી ધારેલો કે નિર્ણય. કેલિપર્સ, લખવાના દર્દીને આધાર માટે પહેરાવવું પડતું સાધન. કેલિપર્સ, લખવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન. પછી છે પારંગત એટલે કે હોશિયાર કે પ્રવીણ. પારંગત એટલે હોશિયાર કે પ્રવીણ. ઓલિમ્પિક, દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમત ઉત્સવ. ઓલિમ્પિક, દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમત ઉત્સવ. વિક્રમ, કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ. વિક્રમ, કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ. તેનાથી આગળ કોઈ વસ્તુ હોય છે મિત્રો, કેવું છે? પુરુષાર્થ એટલે કે ઉત્તમ કે મહેનત. પુરુષાર્થ એટલે ઉદ્યમ કે મહેનત. હવે છે મિત્રો રૂઢિપ્રયોગ. હવે શું છે? રૂઢિપ્રયોગ. મોંમાં આંગળા નાખવા, ખૂબ આશ્ચર્ય પામવું. મોંમાં આંગળા નાખવા એટલે ખૂબ આશ્ચર્ય પામવું. પછી છે ભાષા સહજતા. જોડાક્ષર વાળા શબ્દમાં જોડાક્ષર પૂર્વે ઈ ઉ રસ્વ છે તે જુઓ. નિષ્ક્રિયમાં ન છે એમાં રસ્વઈ. વિશ્વ વિક્રમમાં રસ્વઈ. ઉત્સવમાં રસ્વ ઉ. સિદ્ધિમાં રસ્વઈ. ઓલિમ્પિકમાં ઉ અવતા ઉ આવે અને જુસ્સોમાં ઉ રસ્વ. તો શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, ભાષા સહજતા આપણે પૂર્ણ કરી સ્વાધ્યાયમાં પ્રવેશ કરીએ. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. વોલ્ટરના શરીર પર લખવાની શી અસર થઈ? તો મિત્રો અહીંયા પાઠની શરૂઆતમાં જ આપણે પ્રશ્નમાં જવાબ છે પાઠમાંથી ને ગોતીને આપણે લખવાના હોય. તો અહીંયા લખવાના રોગનો હુમલો એવો થયો કે શરીરનો એક સ્નાયુ જાતે હલાવી ચલાવી શકતો ન હતો અને સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો. ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શો અભિપ્રાય આપ્યો? ડાક્ટરોએ બરાબર ડોક્ટરોના એવા અભિપ્રાય હતા કે આ બાળક કદી જાતે પગ પણ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેરના સહારે જિંદગીભર ચલાવવું પડશે. પાઠની શરૂઆતમાં જ આ પ્રશ્ન જવાબ આવે છે મિત્રો. વોલ્ટરે એના પગને શું કહ્યું? વોલ્ટરે એના પગને કહ્યું કે મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાતના કૂદકા લગાવી શકશો. અરે આકાશને આંબી જવી એવા ઊંચા કૂદકા પણ મારી શકશો. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો ને, હું હિંમત હારીશ નહીં. માતાએ પુત્રને સી પ્રેરણા આપી? શાબાશ બેટા શાબાશ, તું જરૂર કૂદકા લગાવીશ, તું જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. ઓલિમ્પિક, ઊંચા કૂદકાની સ્પર્ધામાં જોઈ વોલ્ટરને સંપર્ક કર્યો. ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈને વોલ્ટરે સંપર્ક કર્યો કે હું પણ એક દિવસ સૌથી ઊંચો કૂદકો લગાવીશ અને વિશ્વ વિક્રમ સ્થાપીશ. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? તો અહીંયા વોલ્ટરને ઓલિમ્પિકમાં તેણે 2 મીટર
અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. હવે કોણ બોલે છે અને કોને કહે છે? પગ સાથે પગ તે સાંભળતા હશે. વોલ્ટરના માતા વોલ્ટરને. જો તું હિંમત નહીં કરે તો તું જે ધારીશ તે કરી શકીશ. વોલ્ટરના માતા વોલ્ટરને. અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. વોલ્ટર પોતાની જાતને. તો ચાલો મિત્રો આજે પેજ નંબર 73 ઓનલી પેજ નંબર 73 ઉપર આપણે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને તળપદાની અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને 2 આ તમારે તમારી બંને રફ અને બાકી બુક્સમાં 2 વાર ટોટલ લખવાના છે. આજનો હોમવર્ક સમજાણ મિત્રો. હોમવર્ક વ્યવસ્થિત તમે સમજીને જ કરજો. ઠીક છે? ચાલો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.